નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં લેટરકાંડ મુદ્દે રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું છે। સમાચારો એવા મળી રહ્યા છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા લેટર મુદ્દે ભાજપના જ નેતા સહિત જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક પાટીદાર યુવતીનો પણ સમાવેશ થાય છે। અન્ય આરોપીઓની સાથે આ પાટીદાર સમાજની દીકરીનું પણ રિકન્સ્ટ્રક્શનના નામે કથિત સરઘસ કાઢવાનો મામલો હાલ તો તુલ પકડ્યો છે। આ મામલે ખોડલધામ સમિતિ સહિત આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી ગઈ છે। ત્યારે હવે આ વિવાદમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે। તમને ફરી એકવાર કવિતા લખીને બળાપો ઠાલવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર તેમને પોસ્ટ કરીને લખ્યું છે કે લાજ લેનારા સામે લડીશું। કૌરવકુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે। સમાજ ક્યારેય માફ નહીં કરે। તો આ સિવાય સમાચાર એવા પણ મળી રહ્યા છે કે અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ જણાવ્યું કે પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી। ઘીના ઠામમાં ઘી પડી જશે। દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે। દીકરી માત્ર ટાઈપરાઇટર તરીકેની નોકરી કરતી હતી। આ ઉપરાંત ખબર એવી મળી રહી છે કે અમરેલીમાં જે લેટર કાંડ થયો છે આ મુદ્દે દિનેશ બાંભણિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને જેલ મુક્ત કરવા માટે બેઠક સફળ થઈ છે। કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાનો વચ્ચે ચર્ચા થઈ છે। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જેલમાંથી મુક્ત કરવા માટે સંમતિ સંધાઈ છે। પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા માટે ફરિયાદી દ્વારા એફિડેવિટ કરી આપવામાં આવશે। પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવાના પ્રયાસો તેજ થયા છે। તમે જણાવી દઈએ કે અમરેલીમાં દીકરીના સરઘસ મામલે આંતરરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સરઘસ કાઢનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એક બાજુ તો સંવિધાનની વાતોની વચ્ચે સંવિધાન ભંગ કરી રહ્યા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે, ત્યાં જ પોલીસ સામે પણ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ન્યાય માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેવા મીડિયા અહેવાલોમાંથી માહિતી મળી રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।